મંદિરે પધારો સુંદર સુકડા લેવા સુંદર સુકડા લેવા આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું આરતી હરે ગુરુ સંતોની સેવા હરે ગુરુ સંતોની સેવા જેને આંગણ તુલસીનો ક્યારો જેને આંગણ તુલસીનો ક્યારો ચાલી ગરમની સેવા ચાલી ગરમની સેવા આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું આરતી હરે ગુરુ સંતોની સેવા હરે ગુરુ સંતોની સેવા 68 તીર્થ ગુરુજીને શરણે 68 તીર્થ ગુરુજીને શરણે ગંગા યમુના રેવા ગંગા યમુના રેવા આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું આરતી હરે ગુરુ સંતોની સેવા હરે ગુરુ સંતોની સેવા સંત મળે તો મહાસુખ પાવે સંત મળે તો મહાસુખ પાવે ગુરુજી મળે તો મીઠા મેવા ગુરુજી મળે તો મીઠા મેવા આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું આરતી હરે ગુરુ સંતોની સેવા હરે ગુરુ સંતોની સેવા કહે પ્રીતમ જને હરિ સેવા લો કહે પ્રીતમ હરિ સેવા લો હરિ નો જન હરિ દેવો હરિ નો જન હરિ દેવો આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું આરતી હરે ગુરુ સંતોની સેવા હરે ગુરુ સંતોની સેવા પરમ પૂજ્યા સાઈ ગંગારામ બાપુ પરમ પૂજ્યા સાઈ ગંગારામ બાપુ સૌના સદગુરુ દેવા સૌના સદગુરુ દેવા આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું આરતી હરે ગુરુ સંતોની સેવા હરે ગુરુ સંતોની સેવા સતગુરુ ભોલેનાથ ભગવાન કી જય મહાશક્તિ કી જય ગૌરીનાથ કી જય આજકા જી ઠંડી પાડવા હારું વાદી બહુતી પાણી ઉકળે તો પાણી કુડ દીએ ઠંડી પડે એવી રીતે અમારો અવતાર એક મહાન કિંમતી થોડો ખવા મહિનો થયો ને આખ્યો આવ્યો સોરું ભાવે ને હા ફરી 12 મહિના થાય ને ફેર हमारा पग आया सालवा मंड्या धीरे धीरे फिर हमारो मुख बोलवा मंड्यो रस्ता ना आदमी आत्मा शरीर वाहन लीन आयो ने पैसेंजर रस्ता में बदा बही गया से वाहन तो ड्राइवर एकलो लीन आयो से बदा रस्ता ना आदमी बही गया से रस्ता में ने
કર્મો કરી રહ્યા છે, આંખો ભાળી રહ્યો, કાન હોણી રહી, હાથ કરી રહ્યા, પગ કરી રહ્યા, બધા કર્મો કરતે કરતે અડધી ઉંમર થાય ને ફેર હું કે પોરિયા કે મન હાવ ભલાઈ નથી. ફેર થોડોક સમય તે પોરિયા મન લાકડી હાલતો હાવ ટેકા વગર મનની સલાઈ. ફેર થોડોક સમય થાય ને બેટા હાવ મન ની ભલાઈ છે. જેમ ઠેસણ આવી તેમ ઉતરતા ગયા ને કર્મોની પોટલીઓ પડ્યો ભાઈ બધાની પોટલીઓ પડ્યો, પોગુનીઓ પડ્યો, હાથુનીઓ પડ્યો, આંખીઓને પડ્યો, કાનનીઓ પડ્યો, મોહની પોટલી બધી પોટલીઓ પડ્યો. સહેલે ભાગે શરીર છોડે આત્મા તે વખતમાં એ પોટલીઓ અગલ જાય ઉભીઓ રહેશે. સોર થાની સોર વતાડ પેલા રસ્તાના બેઠેલા રસ્તામાં ઉતરી ગયા છે ને કર્મોની પોટલીઓ અગલ આવીને ઉભીઓ રહે. સોર થાની સોર વતાડ હું ધરીને વતાડ હે તેતરા ઘડી. તો અત્યારથી સમય છે ને આ સમય સુના કરતા મોહગો છે. માયારૂપી શરીર છે એમના બંધન ગુરુ કે છે છૂટા કરીને સુખી જીવન જીવાને લીએ ભક્તિ માતા. સહેલો ક્યારો ભક્તિ સવાય કોઈ તમારે 5 વહાણો ઘેર ને બાયા મેલો તો શાંતિ નહીં મળે, પૈસાની પેટીઓ ભરલે હોત કામ નહીં લાગે. પણ આ ભક્તિ સહેલો ક્યારો એવી ચીજ આપણા હાથમાં આવી છે. કેવું બોલું છે હું, કેવું ભાવું છે, કેવું કરું છે, કેવું સાંભળું છે એ આપણને ખબર છે. સૂકી આંબે કેરી લાગી કોણ જાણે, ખાટી મીઠી ખાય એમને ખબર પડે. તો બધી આપણને ગમશે, કોઈ અણજાણી વાત નહીં મળે. મારે અંદરનો વિચાર કઈ દોડે છે, મારે અંદરની ભાવના કઈ લાગેલી છે એ બધી આપણે અંદર અનુભવ પડ્યો છે. સતની તાકડીને શબ્દની દાંડીને તોલે જો ગત જાણી રહ્યો છે. આપણે અંદર બઠો ઉગમણો જાય રહ્યો, બુડમણાની વાતો કરી રહ્યો, બધો અનુભવ જાણી રહ્યો છે. આપણે અંદર બઠા માણસની સોરાઈ કરે, કઈનું સાંભળતું નથી, કઈનું ભાવતું નથી, પણ પેલો લીખી રહ્યો છે અંદર. તો ઇનામ દેખીને જ્યાં સુધી આપણે નિસમક હું ત્યાં સુધી આ કર્મો કરવાથી આપો ઉભા નથી રહેવાના છે. ખૂબ સાવધાની કરીને જીવન જીવવાનું. સંત લોકોએ કીધું મરવાનું હાથું, જીવાનું મોહગું. કેમ કીધું? જીવાનું ઘણું મોહગું છે. એની ચીજને આપું નહીં હાસવું તો કઈ અર્થ નહીં કહેવાય. હવે સમયને હિસાબે ગુરુદેવની અમૃત વાણીનો રસપાન કીધું કે વડલો વર્ષે ઝીણા મોતીના સંતો વીણે સાસા મોતી. એવા શબ્દાનો સાર આપણી હૃદયની અંદર લીન જીવન જીવાથી આ સુખી પરલોક સુખી. સતગુરુ બેસવા માટે, પંચરણું પીવા માટે, પાણી, જમવા માટે, ભોજન. ખૂબ એક દયા અને ખૂબ કૃપા આજે પોતાના શરીરની અંદર આજે લગ્ન લગાડી કીધું કે મુખ મુખની વાણી, ઘાટ ઘાટના પાણી. સંતો ભક્તો હરેકના કાનમાં જાય તો પાસમણી થાય ને તોલ થાય, હિસાબ થાય. કાન દ્વારા ભગવાને અનેક બનાવ્યા છે. સુનનાર એક છે, કરનાર અનેક છે, દેખનાર એક. તો આન સંતો ભક્તોને આ ખાસ ધ્યાન ધરવું, ખાસ ઈશાર કરવો તો આપણી અંદરની જે વસ્તુ છે એની અંદર શું થાય? લાઈટ થાય, પ્રકાશ થાય, ભાવ થાય. તો ભાવ રૂપી વસ્તુ છે. ગમે એવું તમે કરો, ગમે એવું ખાઓ, આ સોરી કરે એને પણ ભાવ આવે ત્યારે કરે છે. આ દારૂ પીએ પણ એને ભાવ આવે ત્યારે દારૂ પીવે. કોઈ બી વસ્તુ કરો પણ ભાવ વગર વસ્તુ આજ કઈ નથી. લડાઈ કરો, ઝઘડો કરો, હાસું બોલો, ખોટું બોલો, ખોટું ખાઓ, ખોટું પીવો, પણ ભાવ વગર વસ્તુ કઈ નથી. સંતો ભક્તો
આજ આપણને સંતો ભક્તો ભાવરૂપી પ્રકાશ દયારૂપનો એક ધર્મ આજ આપણા હૃદયમાં આવ્યો, આપણા હૈયામાં આવ્યો અને હરેક સંતોની અંદર લગની લગાડી અને જોડી અને આજે જગાડી સંતો ભક્તો. આ કુદરતી માયા છે. આ કુદરતી માયા ખાસ સંતોને જાણવું, કુદરતી માયા સંતોને સમજવું. આ કાયા બી કુદરતી છે. એ કોઈ આપી તૈયાર કરી કે આપી બનાવી એવું કશું નથી. તો આને માટે હરેક સંતો ભક્તોને હવે આપણે ભગવાને બે આંખો આપીએ છે. આંખ બંધ કરી દેખનાર એક છે. મસ્તકમાં તમારું ધ્યાન જવા દો, ભગવાનને બોલાવીએ અને પછી શાંતિથી આપણે થોડી વાર સત્સંગ સાંભળીએ.